નમસ્કાર, નવપ્રભા ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ડભોઈ ખાતે ભાજપ નગરપાલિકા અને સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડના સંયુક્ત ઉપક્રમે ગાંધી જયંતિ નિમિત્તે ડભોઈ ટાવર બજાર ખાતે આવેલ ગાંધીજીની પ્રતિમાને સૂત્રમાલા અર્પણ કરી શ્રદ્ધાસુમન પાઠવવામાં આવ્યા હતા। સાથે સ્વચ્છતા અભિયાન પણ હાથ ધરવામાં આવ્યું હતું। ડભોઈ ખાતે ગાંધી જયંતિ નિમિત્તે ડભોઈ નગરપાલિકા, ભાજપ સંગઠન તેમજ ડભોઈ સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડના સંયુક્ત ઉપક્રમે સ્વચ્છતા અભિયાન અને પ્રતિમા સૂત્રમાલા અર્પણ કાર્યક્રમ યોજાયો હતો। આ પ્રસંગે ડભોઈ પાલિકા પ્રમુખ બીરેન શાહ, જિલ્લા મહામંત્રી ડૉક્ટર બીજે બ્રહ્મભટ્ટ, શશિકાંતભાઈ પટેલ, ડૉક્ટર સંદીપ શાહ સહિતના આગેવાનો દ્વારા ટાવર ચોક ખાતે ગાંધીજીની પ્રતિમાને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા। બાઇટ ડૉક્ટર બીજે બ્રહ્મભટ્ટ, મહામંત્રી, વડોદરા જિલ્લા ભાજપ। આજે ડભોઈનગર ટાવર ખાતે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મતિથિ હોય એમને શ્રદ્ધાંજલિ આપવા, એમને પ્રિય એ હંમેશા કહેતા કે જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુનો વાસ, અને એટલા માટે સ્વામી વિવેકાનંદ યુવક બોર્ડ, ડભોઈનગર ભાજપા, ડભોઈ નગરપાલિકા આ સંયુક્ત ઉપક્રમે આજે ટાવર પાસે સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ રાખ્યો છે। સાથે સાથે આજે આપણા પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીની પણ જન્મજયંતિ હોય એમને પણ શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ। અને ફરી એકવાર આપણે સૌ મહાત્મા ગાંધીના જીવનમાંથી પ્રેરણા લઈ સ્વચ્છતાના આગ્રહી બનીએ, એ જ અભ્યર્થના। વંદે માતરમ, ભારત માતા કી જય।